ઉદાહરણ 4. ધારા અને મીરાના 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે. ધારા અને મીરાના પેઢીનું 31 માર્ચ 2017ના રોજ પૂરું થતા વર્ષનું વેચાણ ખાતું અને નફા નુકસાન ખાતું નીચે પ્રમાણે છે. ઉધારમાં વેચેલ માલની પડતર 4,64,000, ઓફિસ ખર્ચ 80,000, શોરૂમનું ભાડું 10,000, પેકિંગ ખર્ચા 12,000, ઘાલખાત 8,000, જાહેરાત ખર્ચ 14,000, વેચાણ વિતરણ ખર્ચા 20,000, નાણાકીય ખર્ચા 6,000, પરચુરણ ખર્ચા 16,000, પગાર 8,000, કરવેરો અને વીમો 2,000, ચોખ્ખો નફોમાં ધારાના 91,200, મીરાના 60,800, કુલ મળીને ચોખ્ખો નફો 1,52,000, કુલ ઉધાર 7,92,000. જ્યારે જમામાં વેચાણ 7,84,000, પરચુરણ આવક 7,000, ઘાલખાત પરત 1,000, મળીને 7,92,000 થશે. ધારા અને મીરાની ભાગીદારી પેઢીનું 31 એપ્રિલ 2017ના રોજનું પાક્કું સરવૈયું. મૂડી દેવામાં ધારા મૂડી 1,60,000 પ્લસ ચોખ્ખો નફો 91,200 મળીને 2,51,200 માંથી ઉપાડ 48,000 લેખે કુલ ધારાની મૂડી દેવાની રકમ 2,03,200. મીરાની મૂડી 1,20,000 પ્લસ ચોખ્ખો નફો 60,000 એટલે કે 1,80,000 માંથી ઉપાડ 24,000 બાદ કરતા મૂડી દેવાના મીરાના 1,56,800, લેણદારોના 32,000, દેવી હુંડી 8,000 લેખે મૂડી દેવા રકમ કુલ 4 લાખ થશે. જ્યારે મિલકત લેણામાં બિનચાલુ મિલકતો, કાયમી મિલકતો અને મકાન 2,40,000, પ્લાન્ટ યંત્રો 20,000, ફર્નિચર 20,000, રોકાણો 24,000, ચાલુ મિલકતો રોકડ સિલક 10,000, બેંક સિલક 25,000, લેણી હુંડી 5,000 ને દેવાદારો 56,000 લેખે મિલકત લેણા 4 લાખ થશે. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે 1. મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી રહી ગયું છે. 2. મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. 3. પગારના ₹400 અગાઉથી ચૂકવેલા છે. 4. રોકાણ પર ₹800 વ્યાજ મળવાનું બાકી છે. 5. ગાલખાત અનામત ₹1200 રાખવાની છે. 6. ઉધાર ખરીદી ₹1600 નોંધવાની છે. ઉપરની વિગતો પરથી સુધારેલ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાક્કું સરવૈયું તૈયાર કરો. જવાબ: ધારા અને મીરાની ભાગીદારી પેઢીનું 31 માર્ચ 2017ના રોજ પૂરા થતા વર્ષનું સુધારેલું વેપાર ખાતું. ઉધાર વેચેલ માલની પડતર 4,64,000 પ્લસ નહીં નોંધેલ ખરીદી 1,600 અને નફા નુકસાન ખાતે કાચો નફો 3,18,400 એમ કુલ મળીને 7,84,000 છે. જ્યારે જમામાં વેચાણ રકમ 7,84,000 થશે. તારીખ 31 માર્ચ 2017ના રોજ પૂરા થતા વર્ષનું સુધારેલું નફા નુકસાન ખાતું નીચે પ્રમાણે છે. ઉધારમાં ઓફિસ ખર્ચ 80,000, પગાર 8,000 માઇનસ અગાઉથી ચૂકવેલ 400 એટલે કે 7,600 કરવેરા વીમા 2,000, પરચુરણ ખર્ચા 16,000, વેચાણ વિતરણ ખર્ચા 20,000, જાહેરાત ખર્ચ 14,000, પેકિંગ ખર્ચા 12,000, શોરૂમનું ભાડું 10,000, નાણાકીય ખર્ચા 6,000, ઘાલખાત કાચું સરવૈયું 8,000 પ્લસ ઘાલખાત અનામત હવાલો 1,200, કુલ મળીને 9,200, ઘસારો મકાન 24,000, નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખો નફો 1,26,400, પેઠે ઉધાર રકમ કુલ 3,27,200 થશે. જ્યારે જમામાં વેપાર ખાતે 3,18,400, પરચુરણ આવક 7,000, ઘાલખાત પરત 1,000, રોકાણ પર વ્યાજ 800, કુલ મળી 3,27,200. તારીખ 31 માર્ચ 2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું નીચે પ્રમાણે છે. ઉધારમાં મૂડી પર 5% વ્યાજ, ધારાને 8,000, મીરાના 6,000, કુલ રકમ 14,000. મૂડી ખાતે વેચાણ પાત્ર નફો 3:2, ધારાનો 67,440, મીરાના 44,960, કુલ મળીને 1,12,400. ઉધાર પેઠે કુલ રકમ 1,26,400. જ્યારે જમામાં નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો 1,26,400 થશે. ભાગીદારોના મૂડી ખાતા. ઉધાર તારીખ વિગત ધારાની રકમ અને મીરાની રકમ. ઉપાડ ખાતે ધારા 48,000, મીરા 24,000, 31 માર્ચ 2017 ના બાકી આગળ લઈ ગયાના ધારાના 1,87,440 અને મીરાના 1,46,960 એમ કુલ ઉધાર ધારાના 2,35,440 અને મીરાની 1,70,960. જમામાં તારીખ વિગત ધારા અને મીરાની રકમ 1 એપ્રિલ 2016ના બાકી આગળ લાવ્યાની ધારાની રકમ 1,60,000, મીરા 1,20,000, 31 માર્ચ 2017 મૂડી પર વ્યાજ, ધારા 8,000, મીરા 6,000, 31 માર્ચ 2017 વેચણી પાત્ર નફો 67,440, મીરા 44,960, કુલ જમા રકમ ધારાની 2,35,440
અને મીરાની 1,70,960. તારીખ 31 માર્ચ 2017ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા અને રકમમાં મૂડી ખાતા ધારાના 1,87,440 અને મીરાના 1,46,960 મળીને કુલ રકમ મૂડી ખાતામાં 3,34,400 થશે. લેણદારો 32,000 પ્લસ નહીં નોંધેલ ખરીદી 1,600 એટલે કે 33,600, દેવી હુંડી 8,000, કુલ મૂડી દેવા 3,76,000 થશે. મિલકત લેણા તથા રકમ મકાનના 2,40,000 માઇનસ ઘસારો 24,000, પ્લાન્ટ યંત્રોના 20,000, ફર્નિચર 20,000, રોકાણો 24,000, દેવાદારોના 56,000 માઇનસ ગાલખાત અનામત હવાલો 1,200 મળીને 54,800, લેણી હુંડી 5,000, રોકડ સિલક 10,000, બેંક સિલક 25,000, અગાઉથી ચૂકવેલ પગાર 400, મળવાનું બાકી રોકાણ વ્યાજ 800, કુલ રકમ મિલકત લેણાની 3,76,000 થશે.